અંતરામાં બેન કેવું છે, કેટલું સારું માગે છે. તમારે તો થાવું હોય ને પટોળાના ભાવ પૂછો, ખબર પડે. ઘરેથી કોઈ પણ વ્યવસાય માણસ નીકળે એટલે એના ધર્મપત્ની પૂછે ને ક્યાં જાવ છો, શું કામે જાવ છો. નોકરિયાત હોય એને વાંધો નથી, એને ખબર જ હોય કે આટલા વાગે આ જગ્યાએ જશે. અમારે તો રોજ ગામ બદલાય. ભરતદાન નીકળ્યા અમારે પાટણ રોટલિયા હનુમાન કાર્યક્રમ. એ મંદિર કુલદીપે દર્શન કરવા જેવા છે. અહીંયા હનુમાનજીને તેલ નથી ચડતું, સાકર નથી ચડતી, નારિયેળ નથી ચડતું. અહીંયા રોટલા રોટલીનો પ્રસાદ મૂકવામાં આવે છે માનતા. અને એ રોટલા રોટલી જે થાય એ બધા શ્વાન કૂતરાઓ માટે, પશુઓ માટે એનો ઉપયોગ થાય. અહીંયા કાર્યક્રમને ભરતદાનના નીકળ્યા ઘરેથી. પૂછ્યું બેને ક્યાં જાવ છો, તો કે પાટણ. ઓહો, તો કે પાટણથી પટોળા લેતા આવજો ને. ભરતદાન કે એક શું બે લઈ આવો. ભરતદાનને એમ કે હશે 500, 700, 1000 રૂપિયાનું. જેવા પાટણમાં ઉતરે એમ સડાપ 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 સડાપ. આ બધી લોક જીવનની વાતોની સ્ટાઇલ છે. આ એક પટોળા વાળાની યાદ છે કે પટોળા દેખોડો, પટોળા વાળો ફરાળ 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 ઢગલો કરી દીધો. બે આપો કે બે આપ્યા. પછી પેકિંગ કર્યા પછી ભરતદાને ભાવ પૂછે, શું ભાવ? બોલો કે 3,40,000 રૂપિયા. અને ફૂલ એર કન્ડિશનમાં ભરતદાનને આમ ટસિયા ફૂટ્યા, પ્રસ્વેદ બિંદુ થયા. શિષ્ટ સાહિત્યમાં પરસેવાને પ્રસ્વેદ બિંદુ કે તુષારભાઈ ખોટો ન હોય તો હા બધું આવી જાય. મોતીમાં તો આખી માળા આવી જાય મારા બાપ. ભરતદાન કે મારો કાર્યક્રમ છે, કારણ કે અમે કલાકારો પ્રોગ્રામમાં જાય ને ત્યારે માપે રૂપિયા હોય ભાઈ. મારે પાસે 200-500 રૂપિયા હોય, કારણ કે કોઈ જયારે પૈસા નહોતા ત્યારે આખું ગામ લેતું. હવે છે તો કોઈ માલ લેતા નથી. બોલો, આ સમાજ તો જુઓ તમે સાહેબ. કોઈ અને લોકો લોકસંગીતને પ્રેમ કરે છે, કલાકારોનો પ્રેમ કરે છે. પેલા 10 રૂપિયા ગામમાં કોઈ બાકી રાખતું નહોતું, અને હવે 150 રૂપિયા થાય તો કોઈ લેતું નથી. ના ના, તમારે ન લેવાય. મેં કીધું અમારા કેમ ન લેવાય? જો લેવાય ન લેવાતા હોય તો પેલા હું કામ લેતા હતા? મેં કીધું પણ સમય બલવાન નહીં, પુરુષ બલવાન. ભરતદાન કે હમણાં વળતા પ્રોગ્રામમાંથી આવું ને એટલે આ જપવાનું ખિસ્સું ભરાઈ જાય. પણ 3,40,000 તો હું ન ચૂકવી શકું. અમરબેનો કાર્યક્રમ હતો. એમનું સાહિત્ય તો અનમોલ છે, અનમોલ છે ભાઈ, અમોલ છે. પણ પછી પાટણમાં જે મિત્રો ગયા હશે એમને ખબર છે કે પાટણના પકોડા વખણાય, ભજીયા, ઓલા કઢીન પકોડા. 150 રૂપિયાના પકોડા પાર્સલ કરીને આવી ગયા. મારી હાટુ પાટણથી પટોળા ઋષિરાજ ચારણો નંદ કરાવે એ શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો. ઋષિરાજ ચારણો નંદી કરાવે જાય, કરે છે ચાર વેદની વાત. ભોળાને ભજી લ્યો, શિવને ભજી લ્યો, ભોળાને ભજી લ્યો. ભોળાને તમે ભજી લ્યો ને દિનરા, શિવને ભજી લ્યો ને દિનરા.
જમાનાના ગીતો હતા સાહેબ. અત્યારે તો મારો નાક જાણે કોણ લખે છે. અમુક અમુક ગીતો સારા આવે. મારે આગળ ઉપર જવું છે વાત. જે કલાકાર મિત્રોનું સ્વાગત થયું, લાલો ફિલ્મ ઐતિહાસિક ફિલ્મ, એ મિત્રોને એકવાર તાળીઓના ગડગડાથી વધાવો. પરમ દિવસ મેં ગધેથડના કાર્યક્રમમાં વાત કરી કે દરેક ભાષાનું મહત્વ દરેક ગવર્મેન્ટને હોય છે. સરકાર એને મદદ કરતી હોય છે, પણ કેટલી મદદ કરે? 10%, 20% સબસિડી આપે છે ગુજરાત સરકાર. કોઈ ફિલ્મને 20%, કોઈને 40%, કોઈને 50%, બહુ સારી હોય તો 70%. કાં કોઈ તમને ફાઇનાન્સર મળી જાય, કોઈ પ્રોડ્યુસર મળી જાય. પણ લોક સંગીતનો એક દુહો છે સાહેબ. માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય. અંકિત સાંભળજે આ વાત. આ મિત્રો લાલો ફિલ્મના બધા મિત્રો મારી પાસે ગીત રેકોર્ડ કરવા આવ્યા. મેં 2 વાર એ લોકોને પાછા મોકલ્યા. પૂછો એમને, કારણ કે ગીત બરાબર હતું નહીં. મારો આત્મા મને એમ ન કે હું પૈસા લઈને ગાઈ લઉં પછી ચાલવું હોય તો ચાલે. નામ તો જોડાયેલું છે ને સાહેબ. આટલા વર્ષો નાખ્યા છે, આપના પ્રેમ થકી નામ બન્યું છે. પછી ગમે એમ લોટમાં લીટા કરી. હા, ધન્યવાદ. રામ કિસી કો ઈ પહેલા વાત કરી દઉં. ઘણા કલાકારો, બધાને પ્રણામ છે મારા પૂર્વ સૂર્યોને, પણ કલાકારોનો એકદમ બ્લાસ્ટ મળી જાય અને પછી જો કંઈક પાછું પડી જતું હોય, ઓછું થતું હોય, તો એમાં ઓડિયન્સ જવાબદાર નથી, કલાકાર પોતે જવાબદાર છે. કારણ કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ, અપને આપ મર જાત હૈ કરકે કુડે કામ. તમારું સમાજમાં, કલાકારમાં રાજ સાંભળવા જેવી બાબત છે કે નામ થાય પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. નામ થાય એટલે રોજ તમારે સક્સેસ થવું પડે. અમારે દરરોજ પરીક્ષા હોય સાહેબ. દરરોજ અમારે સફળ થવાનું, દરરોજ પાસ થવાનું. ને ફૂલ્લી પાસ થાય તો સારું હાલે, માપે હોય તો માપે હાલે. હા, એટલે એ લોકો મને પૈસા આપવા રેડી હતા. એ જુનાગઢ થી, કોઈ સુરત થી આવ્યા હતા. જો મારે ખાલી લોટમાં લીટા કરવા તો હું ગાઈને સીધું મૂકી દેતી. પણ મેં એમને 2 વાર પાછા મોકલ્યા. એમનો સંગીતકાર લગભગ ઓસ્ટ્રેલિયા છે ને, એને ફોન કર્યો. મેં કીધું આમાં આટલા તમે તફાવત કરો તો મને મજા આવે. કારણ કે સ્થાયી અંતરનો ગ્રાફ બનવો છે ને, પિક્ચરનો ગ્રાફ બનવો છે, ગીતનો. એ ગ્રાફ બનાવ્યો અને ઠાકરની એવી દયા થઈ મારા બાપ. એટલે હું ઈ કહેતો હતો કે માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય. અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ઝીલાયેલું, સૌથી વધુ પ્રેમ પામેલું ને સૌથી વધુ આર્થિક ઉપાર્જન કરનારું આ પહેલું ફિલ્મ છે લાલો. એના મિત્રોને તાળીઓના ગડગડાથી વધાવો. 50 કરોડની તો પાર થઈ ગયા. ઉભા થાવ. ધન્યવાદ, ધન્યવાદ. 50 કરોડ ને પાર થઈ ગયું. હજી મને એમ લાગે 100 કરોડ થશે. મારી એવી ઈચ્છા, આશા અને પ્રાર્થના બધું છે. ઈ થોડો ફેરફાર કરાયો તો હે ને. પારેવા એ દિશે ત્યારે નથી તે માળો તારો નથી સર. પારેવા એ દિશે બીવડા તારે ના જાઉં નથી જાય માળો તારો નથી સારા. બાકી તો બધું એ ખોટું, બાકી તો
કશું એ નહીં. ઓ ધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું. ભોળાને તમે ભજી લો ને દિન રાત, લાલાને તમે ભજી લો ને દિન. કૃષ્ણ સદા સહાય દે. દશા દશા મેં તો નાદાન હું આની मेरे ढोल मेरे प्यार के ઘણા બધા બહેનો દીકરીઓની હાજરી છે. મને લાડકીની ફરમાઈશ એક મિત્ર ક્યારના મોબાઈલ ઊંચું કરી કરીને દેખાડે, મારી સુરતા ભંગ કરે છે, પણ કાંઈ વાંધો નહીં, ફરમાઈશ તો એના થકી જ થયો ને. પણ લોક સંગીતની આ અમૂલ્ય રચના છે મારા બાપ, કારણ કે લોક જીવને બહુ ઝીણી ઝીણી વાતો જોઈ છે. દીકરો જન્મે કે દીકરી જન્મે, દીકરો જન્મે બાપને યાચક બનાવે છે. તમે સાંભળજો મારી વાત. દીકરો જન્મે બાપને યાચક બનાવે. કઈ રીતે કે મિલિયોનર હોય, કરોડોપતિ, રૂપિયા નાખે માગ ન હોય, પણ ઈ ગગો 22 વર્ષનો થાય ત્યારે એને પરણાવવા તો કન્યા માગવા જવું પડે. દીકરો જન્મે બાપને યાચક બનાવે અને દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે. ભલે હાવ ફાટેલ ઝૂંપડામાં બાપ રહેતો હોય, આખી જિંદગી દરમિયાન, આખા જીવન દરમિયાન એક પણ રૂપિયાનું દાન ન કરી શકે, પણ હિન્દુ શાસ્ત્રમાં, સનાતન ધર્મમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. એટલે દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે જન્મતા વેદ. ત્યારે એક બે મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન થઈ. જો બધા આપણે મોબાઈલ આપણા ખિસ્સામાં છે, મને એ નથી સમજાતું કુલદીપભાઈ કે હું લોક સંગીતના સૂરને લઈને, લોક સંગીતની વાતો લઈ દુનિયાના દેશોમાં જ્યાં ગુજરાતી વસે છે સાહેબ, ત્યાં હું ફર્યો છું, કોઈના ખિસ્સામાં મેં 2 મોબાઈલ નથી જોયા. અને આયા મારા દીકરા 3 રાખે. ધંધા શું કરે? હું ગોતું છું કેદીનો, મારું સંશોધન ચાલુ છે. જેના ખિસ્સામાં મોબાઈલ હોય એને ફ્લેશ લાઇટ ઓન કરવા વિનંતી. જે ઓન ન કરે એને એની માના સોગન છે. માં તો માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ. આનંદ કરાવવા માટે કહું છું મારા બાપ. કારણ કે સ્ત્રી છે એ શક્તિ છે. શક્તિ દરેક પુરુષના જીવનમાં 4 અલગ અલગ સ્વરૂપે આવે છે. જાગતા વેદ, જન્મતા વેદ ભાગ્યશાળી હોય તો માના દર્શન થાય. એથી વધુ ભાગ પ્રબળ હોય તો રાખડી બાંધવા વાળી બેન મળે. એથી વધુ ભાગ્યશાળી હોય તો ઘરે પત્ની મળે. ઘણા આમાં રહી જાય છે. અને સૌથી તમારો ભાગ્યનો ઉદય થવાનો હોય મારા બાપ, તો તમારા આંગણામાં રમતી દીકરી મળે. તમે એટલા માટે
लाड़की में तेरी लाड़की में छोड़ूंगी મોબાઈલ મૂકી દીધો ચાલુ રાખો ચાલુ આમ તો આખો દી કારણ વગરની બેટરી ઉબાળો હે આંબલી ને પીપળી રે જોશે તારી વાત એલા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકી ને મારી દીકરી રે એવી થોડી અમે જોશું રે તારી વાત એ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી ને ઘણી ખમ્મા મારી લાડકડી ને ઘણી ખમ્મા મારી લાડકડી ને ઘણી ખમ્મા ઓ પ્રેમથી બોલો દ્વારિકાધીશની. હવે આપણે થોડી વાર માટે ભરતદાન ગઢવીને સાંભળીએ, પછી મારે ઘણા બધા ગીતો ગાવા છે હજી તો. રસિયો રૂપાળો રંગ રે ઘેર જાઉં ગમતું નથી રસિયા એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય. એ દ્વારિકાનો નાથ મારો રાધા છોડ છે, એને મને માયા 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 પ્રેમથી બોલો દ્વારિકા.